આજ તો આપણી દુકાન આવી ગયા જૂના પિક્ચર નો હીરો અને એક ગાયક કલાકાર. આખો મિની બ્લોગ જો તમને બહુ મજા આવશે. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની બ્લોગમાં. તો સવારમાં ઉઠીને થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી અને થઈ ગયા દુકાને જવા માટે તૈયાર અને પછી ચડી ગયા સીધા રોડે. અરે પણ એમ નહીં, ગાડી લઈને રોડે ચીડો એમ. તો પછી જેવા દુકાને પહોંચ્યા ત્યાં તો બોલાવી લીધા મહાવીરભાઈ આપણને દુકાને ચા પીવા. તો આપણે મહાવીરભાઈ દુકાને ગયા ચા પીવા. અને જુઓ આ ભાઈ લાગે ને આફ્રિકાના જંગલમાંથી ભાગીને આવેલો. અને પછી તો શું, ત્યારબાદ આવી ગયા આપણે સીધા દુકાને કરી નાખી સીધી આપણે સાફ સફાઈ. અને જે સાફ સફાઈ કરતા જતા આવી ગયો આ મોબાઈલ જેમાં નાખવાનો તો આપણે કોમ્બો. અને હજી તો મોબાઈલ રિપેર કરતા જતા આવી ગયા અતુલભાઈ કે મારે તમને ચા પાઈ છે, ઘણા ટાઈમથી ચા પાઈ નથી, તો આપણે ચા પાવા આવી ગયા. અને હરવાર અતુલભાઈ બોલેલી તમારા ગામના નરેશ કનુડિયાને. ના ભાઈની એક્ટિંગ જોઈ તો આવજો ક્યારેક નવરાત્રીમાં. કેમ પણ લાગે ને જૂના ગુજરાતી પિક્ચર નો હીરો. અને હજી વાતો કરતા હતા ત્યાં તો આવી ગયો આ મોબાઈલ જેમાં નાખવાનો તો કોમ્બો. તો આપણે આને કોમ્બો નાખી દીધો અને પછી નીકળી ગયા ભાઈ ટેબલ લઈને. તો આપણને એવું લાગ્યું કે ભાઈ ટેબલ વેચવા નીકળ્યા છે. અને આ તો જેસરના બસ સ્ટેન્ડ નો નજારો આજનો. અને આની જેવું સુખ તો કોને મળતું છે કોને ખબર. એ પણ કહેતો છે કે દુનિયા જે કરે આપણે તો આપણી મોજમાં. અને પછી તો લઈ લીધું આપણે હથિયાર હાથમાં અને ઉડાડી નાખી દુકાનમાંથી બધું. એટલે કે હા, દુકાનમાં 2 દિવસથી બહુ ધૂળ ચડી ગયો ને એટલે સાફ તો કરવી પડે ને મારા વાલાઓ. લે પણ બહુ કર્યો, કઈડ में उड़ाई जाए. क्यों बे ओवर एक्टिंग करता साला, ओवर एक्टिंग की औलाद. और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. અને ત્યારબાદ આવી ગયો મોબાઈલ. જે મોબાઈલ હતો બંધ એને આપણે કરવાનો તો ચાલુ થાય કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો આપણે. અને આ હતા અમીરભાઈ મંડપ વાળા જે આપણી પાસે સ્પીકર લેવા આવ્યા હતા મોટું જબર. તો આપણે મોટું સ્પીકર આપી દીધું. અને ત્યારબાદ આવી ગયો મોબાઈલ જેમાં આપણે મારવાનું લેમિનેશન. અને પછી લેમિનેશન કટિંગ કરવાનું કામ સોંપી દીધું આપણે મશીન ને. અને પછી મશીને ચાલુ કરી દીધું. અને આ હતું લેમિનેશન નું ફાઇનલ લુક. જરા કમેન્ટ કરો ને કેવું લાગે છે લેમિનેશન નું લુક. અને લાગી ગઈ છે આપણને બહુ ભૂખ. તો આપણે ટિફિન ખોલીને જમવા બેસી ગયા. હજી જમીન ઉપર નહોતા થયા જતા આવી ગયો તો આ કસ્ટમર જેને પણ નાખવાનો હતો કોમ્બો. અને પછી તો શું, તમારા ભાઈ લીલિયા શસ્ત્ર હાથમાં અને મોબાઈલ નું કામ કરી નાખ્યું તમામ. અને ત્યારબાદ આવી ગયો તો આ મોબાઈલ જેમાં નાખવાનો હતો કોમ્બો. અને તમારે સારી ક્વોલિટી ને સારા ભાવમાં નાખવાનો તો આવી જજો જેસે સમ્રાટ મોબાઈલ માં. અને ખોલીને કમ્પ્લીટ કોમ્બો નાખી દીધો આને પણ. અને ત્યારબાદ આવી ગયો તો આ મોબાઈલ જેમાં આપણે બેક લેમિનેશન મારવાનું હતું. અને લેમિનેશન માર્યા પછી એનું ફાઇનલ લુક કઈક આવું હતું. અને પડી ગઈ સાંજના દરબાર આપણા મિત્ર છે આપડી આટલો નાસ્તો ના હાથે બનાવીને લેવા. હેળ હતી એક નંબર. દરબાર આપણી માટે સ્પેશિયલ બનાવી. અને બાકી તો દરબાર આપણે હારવાર કોફી પાઈ દીધી. અને ત્યારબાદ આવી ગયો ગાયક કલાકાર કે આપણે ગીત ગાઈએ છીએ તો આપણે એને ગીત ગવરાયું. નણદલના વીર વિના એકલા હોજી રે, દલડે લાગી છે લાય હોજી રે, આવું છું મળવા તને આ. અને જરાક કમેન્ટ કરજો ને તમને અવાજ કેવો લાગ્યો. અને ફાઇનલી થઈ ગઈ હતી સાંજ. તો મળીએ કાલે નવા બ્લોગ નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ ને ફોલો કરજો. ને હા, તમે ફોલો તો કરતા જ નથી તો ફોલો કરતા જજો. ને હા, આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, હું નું ધ્યાન રાખજો. તો મળીએ હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.